परम परम ब्रह्म परमानंद लक्षणम उपास्य इष्ट देवो नः सर्वार्विर्भाव कारणम। बोलो स्वामीनारायण भगवान। हरे कृष्ण महाराज नी जय। गुरु जोगी स्वामी महाराज नी जय। जय स्वामीनारायण। सांभळी ने कथा टप्पा पड़ा टप्पा पड़ते तो तमारे टप्पा पड़ी जाए। जो आजनी कथा में टप्पा न पड़े तो जय स्वामीनारायण। तमने बताया तुर्य पद एटले हूँ ने आ एटले हूँ ने आ एटले हूँ। थोड़ो वचनामृतनो अभ्यास होय ने एने बहु मजा आई है। एक ज्ञाननी भूमिका से एक वैराग्यनी भूमिका है। ज्ञान अने वैराग वचनामृत तमने बताव्યું सारंगपुरનું પહેલું એના ઉપર વાત કરી। એના ઉપર તુર્યપદી બતાવ્યું છે છઠ્ઠા વચનામૃતમાં। આને વચનામૃત લીધું પહેલું। જ્ઞાનની ભૂમિકા અને વૈરાગ્યની ભૂમિકા બેથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ વૈરાગ્ય છે એ વાસને નિર્મૂળ કરી નાખે। केवल जो आत्मनिष्ठाथी आत्मनिष्ठानी भूमिका में प्रवेश करशु तो एनाथी खाली साधन दशा में जी। आत्मनिष्ठानी साथे जो भक्ति भळे अने ए भक्ति केता ज्ञान जो भळे अने आत्मनिष्ठा अने ज्ञान तेना बेथी जे वैराग्य उत्पन्न थाय ए वैराग्य वासना ने निर्मूल कर नाखे। आ बात आई है लो। एनी पूर्व भूमिका बात क्या थी उपड़ी। माँ भक्ति देवी मांदा पड़ा। अष्टमी नो धन तो कार्तिक सुधी अष्टमी नो धन। माँ मांदा पड़ा। माँ ने कोई प्रकार की शक्ति नहोती। माळा फेरवानी, व्रत करवानी, तीर्थ करवानी, दान करवानी कोई शक्ति नहोती माँ पासे। माँ निराधार थी गया था। बाल स्वरूप घनश्याम महाराज पांगत पर बेही ने माँ हामू जोई रह्या। माँ घनश्याम हूँ है એટલે મારો દીકરો કેવો છે। પહેલાં તો માએ ને માને દર્શન કરાવ્યું દીકરાએ। હું કોણ છું તને ખબર છે? એકો એક ધામના દર્શન કરાવ્યા। જે ધામના દર્શન કરે માને એમ થયું ઓહો મારો દીકરો આથી મોટો। બીજા ધામમાં મારો દીકરો આથી છેલ્લે અક્ષરધામમાં લઈ ગયા। પછી માની સમાધિમાંથી જગાડવા ત્યારે માએ હાથ જોડીને ખાલી એટલી જ પ્રાર્થના કરી, બેટા તું સમજશો આજ સુધી મારાથી કાંઈ થયું નથી। મેં દીકરા તરીકે તને માન્યું પણ તારી માનો હુતા હુતા મોક્ષ થાય એવો ઉપાય મને બતાવો। એ માને હુતા હુતા ધામમાં મોકલા। અને શ્રીજી મહારાજે આપણને સ્વભાવ હોતા ધામમાં મોકલા। સ્વભાવ હોતા ધામમાં મોકલે અવતારો મોકલે હો લાલજીભાઈ ભૂલતા નહીં। ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ગમે એવા હોય તેજને વિશે જે મૂર્તિ છે વચ્ચે વક્તા બોલ્યા હતા તેજને વિશે જે મૂર્તિ છે એને હું દેખું છું। આ ગઢડું શહેર કે ઓસરી હું કાંઈ દેખતો નથી। કોની આગળ વાત કરે છે મહારાજ? મારી તમારી આગળ વાત નથી કરતા। અક્ષરધામના જે મહામુક્તો હતા મોટા મોટા મુક્ત હતા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી મોટા મોટા સંતો। શ્રીજી મહારાજ આજ જેમ વક્તા મોજમાં આવી ગયા ને એમ શ્રીજી મહારાજ લોયાના ત્રીજા વચનામૃતમાં મોજમાં આવી ગયા। મહારાજે મોટા મોટા સંતોને બે હાથ અધ્ધર કરીને આગળ બોલે આગળ આવો મહારાજે એક વાત કરવી। આગળ બેસાડ્યા મોટા મોટા આ વાત। પછી મહારાજે મંડાણ કર્યું। આજે મારે જે વાત કરી છે તપે કરી નથી કરવી, જ્ઞાને કરી નથી કરવી, મારે મારી મોટો વધારો સારું નથી કરવી પણ મારે આજે જે વાત કરવી છે એ વાત કોઈના જીવમાં ઉતરી જાય
એના જીવનું અતિશય રૂડું થાય. આવું મહારાજે મંડાણ કર્યું મધ્યના 13ના વચનામૃતમાં. એમ તેજ જે બતાવ્યું એ ગમે તેવો વૈરાગ્ય હોય, ગમે તેવો ધર્મ હોય, ગમે તેવી આત્મનિષ્ઠા હોય, ગમે તેવી ભક્તિ હોય, શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં છે. પણ એની ચારે ગુણ ભગવાનની પ્રસન્નતાને માટે થઈ ગયા તો ભક્તિ થઈ ગઈ. અને ચાર જ ગુણ જો એમને એમ રાખે તો એ સાધન થઈ ગયા. આવી કંઈક વક્તાએ વાત કરી, કંઈક ટપ્પા પડે તો આવી વાત કરી. પણ શાસ્ત્રના શબ્દથી વાત કરે, વિદ્વતાથી વાત કરે, એટલે એમ થાય કે આના કરતાં લીલાચરિત્રની વાત કરે તો મજા આવે. હે, બહુ મસ્તની વાત કરી. આ તો જે ભણેલા હોય એને ખ્યાલ આવે, અભણના ખ્યાલ ન આવે. પણ જો આપણે કોને આધીન થવું છે? વૈરાગ્યવાળાને સાક્ષર સીતામાં સાંઈ બાપા કહે ધર્મ પાળવો એ ધર્મનિષ્ઠા. ધર્મ પાળનારાનો સંબંધ રાખવો એ એક વરની જગ્યાએ છે અને એક જાનૈયાની જગ્યાએ છે. આટલો ફરક છે. તો તમને ગમે એવો વૈરાગ્યવાળો દેખાતો હોય ને, અંત્યના 21ના વચનામૃતમાં મહારાજે બતાવ્યું આ બધા જે તપ કરે છે ને કરે છે, મહારાજ કે અમને ગમે છે પણ અમારા જીવનો ઢાળો નથી. આપણે ત્યાં સુધી પહોંચવું છે. ગમવું જોઈએ, એનો તિરસ્કાર ન થવો, એ સારું લાગવું જોઈએ બધું. આવો તપના દર્શન કોણ કરાવે? આવા વૈરાગ્યના દર્શન કોણ કરાવે? આત્મનિષ્ઠાના દર્શન કોણ કરાવે? આવી ભક્તિના દર્શન કોણ કરાવે? પણ એને આધીન નથી થવાનું. રાખો એનો મહારાજે તિરસ્કાર નથી કર્યો, નાશ નથી કર્યો, રાખ્યા છે. એને આધીન નથી થવાનું. જો તમે એના આધીન થઈ ગયા તો ધામ સુધી નહીં પહોંચાય. 13ના વચનમાં મહારાજ કે અમારા વિશે જે ધર્મ છે એવો કોઈમાં નથી, વૈરાગ્ય કોઈમાં નથી, છતાં પણ એનો અમને ભાર જણાતો નથી. એક જ શબ્દ વાપરો નથી, અમને એનો ભાર જણાતો નથી. લ્યો, છે કેવા એ હોના જેવા છે. જેમ સોનાનો ત્યાગ નથી કરતા એમ આ એકેય સદગુણનો ત્યાગ કરવા જેવો નથી. એમ જો આપણા જીવમાં થઈ જાય પણ એને આધીન નથી થવાનું. આવી કાંઈક વક્તાએ વાત કરી છે. ખાલી ભક્તિ માતા માંદા પડ્યા ને દર્શન કરાવ્યું અને એક વચનામૃત લીધું, એમાં તુર્યપદની વ્યાખ્યા કરી. કારણ કે એને કદાચ કોકે કાંઈક પૂછ્યું છે ને આજ તુર્યપદ વચ્ચે કાઢી દીધું. સમજ્યા? તુર્યપદની શક્તિ બહુ મોટી છે. સાક્ષરીતામાં સ્વામી બાપાએ લખ્યું તુર્યપદ. એ તો ઈશ્વરની જગ્યાએ છે તુર્યપદ. એને ઈશ્વરે કહી શકાય, એને પરબ્રહ્મે કહી શકાય તુર્યપદને. પણ કોના ઈશ્વર, કોના એ પરબ્રહ્મ, એ આપણે સમજવું જોઈએ. હે, હા, તમારા ભાઈ તો જો આજે તમને આ વાત સાંભળવા મળી. કરી આવો યાત્રા, તમને આ વાત કોઈને સાંભળવા મળે તો કહેજો. હે, મહારાજે વાત કરી 28 વર્ષે મહારાજે વાત કરી. ત્યારે મહારાજ કે આજે મને આ ઓળકાર આવી ગયો. આજે સંતો આવો આવો આગળ બેસો, આજે મારે એક વાત. એમ કરીને મોટા મોટા આપને ટેકી દે એવા સંતો, સમર્થ સંતો. આ તો મહારાજ આવ્યા, મહારાજની સાથે આવ્યા. મહારાજની સાથે ન આવ્યા હોત ને એક એક સંત ઈશ્વરની જેમ પૂજાત. એટલી તાકાત સંતોમાં હતી. હે, વક્તા આજે મોજમાં આવી ગયા. આજ તમને સંભળાયું ખરેખર. પણ આજનું છપૈયાની કથા યાદ રાખશો ને તો તમારું કામ થઈ જાય. એટલું મને ખબર પડે, બીજી ખબર નથી પડતી. પણ કથા યાદ રાખવી જોઈએ. ગયા હતા અને દર્શનમાં મજા આવી, નાહવાની મજા આવી ને એ રસોઈની મજા આવી ને કાંઈ નહીં. જેટલી સમજણ પરિપક્વ બનશે ને એટલો જ આપણો મોક્ષ હશે. એટલું યાદ રાખે. અને એક શબ્દ કીધો વક્તાએ, એ કે આઘા પાછા ન થાવ અને સ્થિર થઈ જાઓ, કામ મોટું થઈ જાય, ફરી જાય. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ શબ્દ વાપરો એમને.
એ ચારેય ગુણ ફરતા આમ આખે શરીરમાં ફરે, ક્યારેક રજોગુણ કે સત્વગુણ થતા પછી તુર્યપદ. એ તુર્યપદને પણ આધીન નથી થવાનું. આધીન થવાનું છે બ્રહ્મને અને પરબ્રહ્મનો મહિમા સમજવાનું. આ બે જ વસ્તુ, ત્રણ જ વસ્તુ છે. સમજાણું તમને? કિશોરભાઈ, તમે આવું બધું બહુ સાંભળો. કિશોરભાઈ ને અમારા કનકભાઈ, હે કિશોર તો અહીંયા બેઠો. હા, સમજવાનું જ છે એટલું, બીજું કાંઈ નથી સમજવાનું. આપણે રજોગુણ, તમગુણ ને સત્વગુણ. રજોગુણ ને તમોગુણની તો આપણે નિંદા કરી. સત્વગુણે પણ મહારાજ કે એ ખોખરા જેવો છે, એ કંઈ કામમાં નહીં આવે. સત્વગુણે પણ સત્વગુણથી પર જે તુર્યપદ છે, એ તુર્યપદ શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં નથી. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં ધર્મ નથી, જ્ઞાન નથી, વૈરાગ નથી, આત્મનિષ્ઠા નથી, ભક્તિ નથી. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં તેજને વિશે જે મૂર્તિ છે એને મહારાજ કે હું દેખું છું. આ ગઢડું શેર કે આ ઓસરી કાંઈ પણ દેખતો નથી. તમે બધા ત્યાં બેઠા છો તો પણ તમારા માયનામાં આ વાત આવતી નથી. એમ મહારાજે મોટા સંતોને ઠપકો આપ્યો. તમે બધા ત્યાં બેઠા છો તો તમારા માયનામાં આ વાત આવતી નથી. એમ જો શ્રીજી મહારાજની રુચિ, શ્રીજી મહારાજનો સિદ્ધાંત, શ્રીજી મહારાજનો અભિપ્રાય, મોટા સંતોનો અભિપ્રાય એ આપણી દ્રષ્ટિમાં આવે તો આપણે અહીંયા છપાઈ આવ્યા ને એ લેખે લાગી જાય. સ્વામી એટલું જ કીધું. સ્વામી કે એ જાનૈયાને આધીન ન થવું, વરાજાને આધીન થવું. જાનૈયા જાજા હોય ને વરાજો એક જ હોય, એમ વરાજાને આધીન થતાં શીખવું. અને જો આટલું આપણા હૃદયમાં ઉતરી જાય તો આપણું કામ થઈ જાય. વધારે નથી કહેતો. કોણ વધારે નથી કહેવું, જવા દે ને. ક્યારેક કહેવું આપણી ઘરની સભા હોય ને ત્યારે. એમ સ્વામી બાપાએ કીધું છે વરાજાને આધીન થવું પણ જાનૈયાને આધીન થવું. પણ જાનૈયાને નિંદા એના ગીત ગાવા પણ એને આધીન ન થવું. હો સહજાનંદ સ્વામી મહારાજની